પર આવવા દઉં કર લે મારે 300 જ ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે તો આપશો બધા મજામાં હશે મિત્રો. તો ફરી એક મારા નવા વિલોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફાઇનલી જો મસ્ત અત્યારે સુંદર મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગે ચલો તમને લાઈવમાં બતાવું મિત્રો. કેમ કે આજે તો મિત્રો બહુ વહેલા બ્લોગ શરૂ કર્યો અમે, જો 7:10 થાય મિત્રો. અને આજે વહેલા ઉઠી ગયો તો મિત્રો, કેમ કે આપણે ખેતરમાં કામ હોય એટલા માટે. અને હજી તો અમારે ચા પીવાની પણ બાકી, માતાજીની સેવા કરી દીધી વહેલા. અને અત્યારે મિત્રો હોય ને પેલા નંબર ચા પીશું આપણે અને પછી જઈશું આપણે ખેતરમાં મિત્રો, કેમ કે પૂરા ભરવાના મિત્રો આજે. એટલા માટે આ બધા બ્લોગ મિત્રો આજે અત્યારે શરૂ કર્યો, કેમ કે ત્યાં જ મિત્રો બ્લોગનું કોઈ નક્કી ના હોય એટલા માટે. બાકી તો બતાવતો રહીશ તમને, કન્ટિન્યુ તમે બને રહેજો એન્ડ સુધી. ના ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. ચા બની ગયો બની ચાલ મેં લેવા થાય જ મેં લેવું આમ ના ના મેં શું જોતા નથી મેં લીન ને બસ ના કોતી જો મારા મમ્મી તો વહેલા મિત્રો વાસણ ધોવાના ચાલુ કરી જાય. તો ચાલો પહેલાં ચા પી લઈએ, પછી આપણે જવાનું ખેતરમાં. તમને પણ બતાવીશ મિત્રો, તમે જોતા જોજો ખાલી. અને ખાસ મિત્રો આજનો બ્લોગ પસંદ આવે તમને તો યાર કોમેન્ટ કરી દેજો. ચલો ચા પી લઈએ પહેલાં. તો બધાએ તો પી લીધું મિત્રો, પણ હું ને શાંતિ નહીં બની ફ્રેશ થાય મિત્રો ચા પીવું, કારણ કે શાંતિ પીએ તો સારું મિત્રો. માતાજીની સેવા કરીને મિત્રો ગરમ લાય હમ તો. જો આજે વ્યૂ કેવું લાગે મિત્રો, ખાલી જો એક નંબર બી લાગી રહ્યો. અહીંયા બાજી પણ આપણે જોવાથી નહીં સાચું મિત્રો, હજુ પણ વાર લાગશે થોડી. ચલો ચા પી લઈએ પહેલાં પછી કેમ તો જો ફેમિલી આમાં આપણે જઈશું ફાઇનલી ખેતરમાં. કોમ પતી ગયો અમે જોવું મિત્રો, ત્યાં તો કામ એટલું હોય ને વાત ના થાય મિત્રો. આજે તો પુરાણે ઉભરવાનું એટલે ટાઈમ તો નહીં મળે મિત્રો, પણ હું સેટિંગ કરીશ વિડીયોનું તો ગમે તે કરીને મિત્રો. બાઇક સ્ટાર્ટ કરીશું, જો બાઇક સ્ટાર્ટ કરી મિત્રો. અને અહીંયા કરશું અમે કોમી આપણે હું તો પણ કરી દીધી. કેટલા શર્ટ ખેતરમાં પણ ફેમિલી આપણે બાઇક લઈને જઈ રહ્યા છો. ઉતાવળમાં એટલો ફાસ્ટ લઈને જવું પડશે. બાજુ કઈ કરવાનું જો ગાઈસ આટલું ભરાઈ ગયું. એન્ડ અહીંયા પૂરા ભેગા થઈ રહી આવું ખેતર આજ ભરવાનું હોય એવું કંઈ કામ હોય તમને બતાવું, તમે જોતા જાઓ ખાલી. તો પારો એ પણ લીધું ટેલરમાં. જો ટેલરમાં પડી જાય મિત્રો પછી આ ઘેર લઈ જવાના. એમના ઘેર મિત્રો પટેલના ઘેર લઈ જવાના એવું કંઈ આપણે લઈ જાય પણ શાંતિ. જો અહીંયા ઉભરી એટલે આવી રહે, અહીંયા ભરી દે એમ. કઈ આ બાજુ રહું, કઈ બાજુ પેલી બાજુ રહું આ બાજુ રહું. જો ભાઈ સહી યાદ કરો તો એ પણ ભરાઈ ગયો. આ બધા ટાઈમ કંઈ ભરી દે પાણી પીએ પેલા શાંતિ. ચલો પર આવે જે ઉપર આવે કોમેન્ટ કરી દેજો. પર આવવા દઉં કર લે ફાઇનલી બોર મસ્ત ભરાઈ ગયો એક નંબર. વાત ના થાય ઉપર આવ્યો બહુ જોરદાર મિત્રો. ફરતી બાજુ બતાય આ જો ખાલી ઉપર પર આવો તો નહીં મેસના બોલાવો. તો આ બધું બાકી એમ તો જો ગાઈસ ચેક કરતો હેડીઓ. જો ગાઈસ મસ્ત સોય લાઈન બે હે આપણે અત્યારે તો અહીંયા મિત્રો શાંતિ પહેલા નંબરે નાસ્તો કરીશું કમ્પ્લીટ, પછી કામકાજ ચાલુ કરી. અને ફરી પાવો મિત્રો હે ને બીજો બોર ભરવાનો, એક બે બોર ભરવાના હજી તો બહુ ભી પૂરા વાત ના થાય એટલા. જો નાસ્તો પણ આવી ગયો, એ ટેમ્પલ મૂકી દીધો આપણો. સુરો મત સુરો
નાસ્તામાં હું મિત્રો બતાવું તમને નાસ્તો ને આમ તો ખાવાનું હોય એવું જ મિત્રો. ઉસાયરાવાળા ભાઈ આવે ને કાકુ, ખીચડી એન્ડ રોટલા બાજરીના. જો ફેમિલી ફાઇનલી નાસ્તો બાસ્તો કરી લીધો. લાવી દેવાનું. આમાં મિત્રો આપણે હે ને બોર તો ભર્યો પણ આમ પૂરા ભેગા કરવાના પારા કરી દેવાના અને પછી હે ને ફરી બોર ભરવાનો ભાવ બીજો, કારણ કે ખાસ ભેગા કરેલા હોય તો વાર ના લાગે મિત્રો. પણ પરેશ કાકુ જઈ નાખવા માટે આપણે પટેલ અને એવું કંઈ હ બાકી તો યાર ચાલુ કરી દે એમાં પૂરા નાખવાનું. કન્ટિન્યુ તમે બને રહેજો. હું તમને કામ હશે છતાં પણ મિત્રો બતાવતો જ રહે, એવું નહીં કે નહીં બતાવતો જ રહે મિત્રો. નાસ્તો કાજે થોડી વાર બેઠા ત્યાં અને લગભગ અત્યારે 10 વાગી જવા હશે એવું હોય. અહીંયા જો ગોખરું ખાલી જોરદાર છે મિત્રો. આવા એક નંબર. આ તો દવામાં કામમાં આવું ગોખરું તો જોકે ઘણા ખબર હશે આનો ભાવ બહુ હોય મિત્રો. પહેલાં આપણે વાંચતા પાહા વર્ષો પહેલાં નહીં પણ 4-5 વર્ષ પહેલાં મિત્રો આપણે એવું કામ કરેલું મિત્રો, વાત જ ના થઈ. પણ ત્યારે એવું વિડીયો નહોતો બનાવતો, બતાવું તમને ભાવ. વાતના પારા કરી દેવાના 50 પૂરાના મિત્રો. અહીંયા ઢગલો કરી દેવાનો ભાઈ. અહીંયા ટ્રેક્ટર આવશે એટલે ઉભરા થઈ જાય. તો સિલાઈએ કઈ સિલાઈ એવો ફરક પડે, કોઈ ફરક ના પડે. શું કેવું ને બે બાજુ 2 જણ પેલી બાજુ 2 જણ આ બાજુ મિત્રો. ચાલુ કરીએ. તો 300-400 જ ને. હા મિત્રો સવારે ભરીએ ને એમાં વધારે મોજ. અત્યારે ભરીએ ને એમાં લગભગ કેટલા મોજ ખબર? 400 થી 500. બહુ ગણવા જઈએ તો 400-500 જે પહેલાં જ્યાં છે એમાં જતું હતી. આમાં તો કેટલા ખબર? 300-350 જવાના એટલા જ્યાં છે. મજા આવે પણ મિત્રો કામ કરવાની. મજા તો ના આવે જો તમને ખબર પણ કામ હોય ખરું બરાબર. હજી તો આ પેલા ખેતરમાં બાકી મિત્રો લેવાના બધા બાકી હજી, કારણ કે આજે જ ચાલુ કરીએ એટલે લાગે બોરી લાગે ગાઈ જો આટલા પારા કરી દીધા. અને ખાસ તો મિત્રો હે ને ટ્રેક્ટર બનાવી દીધો. આમ આપણા પાહા એક બોર ભર દે મિત્રો, કેમ કે ટ્રેક્ટર આવી એટલે બોર ભર દે. કામ તો મિત્રો ચાલુ જ કરી બોરી. વાહ બોરી વાહ, સરસ. 2 પૂરા લઈ જાય એમ. તો આપણે આમાં બોર ભરવાનું ચાલુ કરીએ મિત્રો હે ને. ભાઈ બહુ તાપ છે કોને જાય ભાઈ જવું પાણી બોની પીને મિત્રો જી એટલે ચાલે. નળીઓ પણ બાકી મિત્રો કામ કરતી નળીઓ પણ બાકી જ છે હજી નહીં. એટલે તો મને થોડાક દિવસ વિડીયો જોવાની મજા આવશે. તમારો ભાઈ કામ હન તો બતાવશે ભાઈ. જો ફાઇનલી બોર પણ ભરાઈ ગયો. આપણું ભાઈ જેટલું તપી ગયું આજે તો વાત જ ના થાય મિત્રો. અને કામ હતું મિત્રો, કામ કર્યું અને ગયો બાઈક આજે ભૂખ કાકાડે એવું તપી ગયું એવું લાગ્યું હતું. અહીંયા મિત્રો સોયલો ત્યાં હા પણ મેં અહીંયા મૂકીને જતો એટલા માટે ખાસ તો ગરમ લાઈ થઈ ગયું. જો ફેમિલી આપણે ફાઇનલી ઘેર પણ આવી ગયા અત્યારે. અને અત્યારે છે ને જમવાનો ટાઈમ થયો હતો. પહેલાં જમી લઈએ ચાલો. હું બનાવી જમવાનું તમને બતાવું. ગોળ લીધો બધા બેસી ગયા. અહીંયા જો મિત્રો ખાલી ખાવાનું એટલો મસ્ત આવે ને વાત ના થાય. અહીંયા બેસીશું જમવા. નૈમેશને ત્યાં કેમ ને પંખો નહીં ગમતો એટલા માટે. મને મિત્રો ગરમી લાગી છે ને એટલી વાત. ચાલો જમી લઈએ. બટાકાનું શાક અને બાજરીના રોટલા અને ગોળ 3 વસ્તુ. ચાલો શા છે કે નહીં બોલી? હા લેવા જાય ને સારું.
તો જો ફેમિલી ફાઇનલી અત્યારે તો અંધારું પણ પડી ગયું ને અત્યારે કેટલા વાગી જાય ખબર? અત્યારે તો 8 વાગી જાય. અને ફાઇનલી હું ખેતરમાં ગયો હતો. ખેતરમાં મિત્રો કામ હતું એટલા માટે બ્લોગ પણ શૂટિંગ નહીં કર્યું સાંજના, પણ સવારે શૂટિંગ કર્યું હતું એટલે કંઈ વાંધો ના આવે મિત્રો. અને અત્યારે તો જો કોઈ નહીં મિસ નહીં ગયા નહીં, કોઈ ગયા નહીં મિત્રો. અત્યારે 3 જણ ગયા ખાલી, મમ્મી હું પોતે મિત્રો. અને અત્યારે તો જમવાનું બની રહ્યું. 400 રૂપિયા પાછા આલે. હો વાની નોટ આલી રવાનું લીધું, બિસ્કુટનો તાજા ભજીયા બની રહ્યા છે. દાળ બની ગઈ? 400 રૂપિયામાં પાછા દાળ આલે. મારા પપ્પા બનાવી રહ્યા મિત્રો. વિચારો કર, કારણ કે બધા કામથી ગયેલા છે મિત્રો પૂરા નાખવા માટે તેનપુર પટેલના ત્યાં એવું કંઈ. બાકી લેવા જવાનું હોય મારા મિત્રો, પણ અમે જઈશ થોડીક વાર પછી. જો પવન એટલો આવી રહ્યો ને આજે મિત્રો કે બાજરી પણ જો પડું થઈ ગઈ. જમવાનું બની ગયો તો જમી લઈએ અને પછી આપણે જમીન પાવું ને પેટ્રોલ પૂરા જવાનું, કારણ કે અહીંયા પેટ્રોલ નહીં મળતું મિત્રો, તો આપણે તેનપુર પૂરા જઈએ. અમારા પપ્પા બે ગયા તું એટલો આવી રહ્યો ને લોકો વાત જ ના થાય. ફૂલ જ દોનો આવી જાઓ. જો નહીં વિશ્વનું આવી ગયો. લા થાળી લા કાઢ દે. દાળ ભાત ને એવું કરે મિત્રો. ચલો તમે પેલા જમી લઈએ શાંતિ મિત્રો. તો ખાસ આપણે ફેમિલી જમી લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30 વાગે તો વાગી જાય, કેમ કે આપણે મોડા જમે એટલે. અને ખાસ મિત્રો આજનો વિલોગ આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ. તો ખાસ તમને આજનો વિલોગ કેવો લાગ્યો મને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને હું મળીશ કાલના નવા વિડીયોમાં, અવશ્ય મિત્રો મળીશ. ભલે કામ હોય પણ 100% તમને મળીશ, કેમ કે તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હું વિડીયો બનાવવાનું બંધ નહીં કરું. તો ચલો મિત્રો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દે નવા હોય તો. બાકી જય માતાજી, જય મેડીમાં, જય દ્વારકાજી. બાય બાય, ગુડ નાઇટ, જય મેડીમાં.